અને પાંચમી વાત છે તે ભુજ સંસ્થાથી પ્રકાશિત ઘનશ્યામ લીલામૃત સાગર, એમાં પરોતભાઈના નામે એને એ બધું જે લખ્યું છે, આગલા પ્રવચનમાં આપણે બધી વિગતે વાત કરી જ છે, પણ આખો ગ્રંથ વાંચી લેવા જેવો છે. અને જ્યાં કંઈ એવું ભેળસેળ થયું હોય એ દૂર કરી અને અસલ ભૂમાનંદ સ્વામીનો જે પ્રત છે એ પ્રમાણે પ્રકાશિત થવું જોઈએ. એ નહીતર આપણે શું એ જ રજૂ કરીએ, ભૂમાનંદ સ્વામી આવું કહી ગયા છે, જો એમાં છે જ અનાદિ મુક્ત સ્થિતિની બધું લખ્યું જ છે. પરોતભાઈના નામે જે લખ્યું છે, હકીકતમાં તમારે પરોતભાઈની સ્થિતિ શું હતી અને એમના શું શ્રીજીના સિદ્ધાંતો હતા એ ભક્ત ચિંતામણીમાં 113મું પ્રકરણ અને 128મા પ્રકરણમાં વાંચી લેવું. એ આપણા મૂળ સિદ્ધાંતો છે શ્રીજી મહારાજના. અને ભૂમાનંદ સ્વામી પેલા જે લખ્યું છે ત્યાં 61માં ઉતાર ધરના તરંગમાં એ વ્યવસ્થિત લખ્યું છે, આપણા સિદ્ધાંત પ્રમાણે વચમાં નાખ્યું છે. એમ બીજું કદાચ હોઈ શકે, આખો ગ્રંથ તપાસી લેવો જોઈએ. તો એ જ મૂળ સંપ્રદાય અને શ્રીજી મહારાજના મૂળ સિદ્ધાંતોની સેવા ગણાશે. નાને મોઢે હું મોટી ભલામણ કરી રહ્યો છું, પણ એ કેવળ શ્રીજી મહારાજના સિદ્ધાંતોને બચાવવા માટે કરી રહ્યો છું. બાકી તો બધા મોટા મહંતો છે, બધા વડીલો છે, મારે આ કેવું એ અયોગ્ય ગણાય, પણ શું કરવું? આટલા વર્ષોથી ભુજમાં પ્રકાશિત થાય છે તો આ થયું જ ને, એટલે એ ન થાય એ હિતમાં છે સંપ્રદાયના, શ્રીજી મહારાજના સિદ્ધાંતમાં અને સંપ્રદાયના મૂળ સંપ્રદાયના હિતમાં છે આ, એટલે આ કરવું રહ્યું.